નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો અને પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા મહેમાનને મળવાના છીએ કે જે ગુજરાતી સિરિયલ્સમાં અત્યંત લોકપ્રિય છે. એટલા લોકપ્રિય છે કે એક પાત્રને બીજા સિરિયલના પાત્ર તરીકે ખસેડવું પડ્યું, એટલી બધી એમની લોકપ્રિયતા છે. બીજું પણ એક કારણ છે જે આપણે આ ચર્ચા દરમિયાન જાણીશું. તો મળીએ આકાશ પંડ્યાને. આકાશભાઈ, તમારું સ્વાગત છે પોડકાસ્ટ ડાયરીઝમાં. થેન્ક યુ. અને તમારા વિશે અમારે ઘણું બધું જાણવું છે. એક યુવાન કલાકાર જ્યારે પોતાનું પરફોર્મન્સ આપી રહ્યો હોય સિરિયલમાં, કે ત્યારે એક સવાલ સ્વાભાવિક થાય કે આ સ્તરે પહોંચવા માટે અથવા તો સ્ક્રીન સામે આવવા માટે એણે શું કર્યું હશે. તો જે આપણા પોડકાસ્ટનું ફોર્મેટ છે એનાથી જ આપણે શરૂઆત કરીએ કે તમારી લાઈફ, તમારું બાળપણ, તમારી સ્કૂલિંગ, ગ્રેજ્યુએશન વગેરે શું હતું અને એમાંથી તમે એક્ટિંગ તરફ કેવી રીતના આવ્યા. ઓકે, તો મૂળ હું મારી માતૃભૂમિ છે વડોદરા. ત્યાં મારું સ્કૂલિંગ થયું, પછી બેચલર્સ મેં રાજકોટથી કર્યું, કેમિકલ એન્જિનિયરિંગ. અને પછી કેવું કે એ વખતે એવા આપણી જોડે કોઈ સોર્સ નહોતા કે પોતાને ગમતું કંઈક કરીએ, કાં તો પછી ફેમિલી એમાં સપોર્ટ કરે. હવેની જનરેશનને ફાયદો છે થોડોક સારી રીતે. તો એ વખતે તો ગાડર્યો પ્રવાહ કે હા ભાઈ ચાલો ફ્રેન્ડ કઈ લાઈન લે છે, એન્જિનિયરિંગ કરીએ એમ. તો ત્યારે બધા ગ્રુપમાં નક્કી કર્યું હતું કે માસ્ટર્સ કરીએ, યુએસ જઈએ. અહીંયા તો કંઈ સેલેરી નહીં આપે એન્જિનિયર્સને, આ છે તે છે. તો પછી યુએસ માસ્ટર્સ કર્યું મેં. 5 વર્ષ હું ત્યાં રહ્યો. પણ બેક ઓફ ધ માઇન્ડ એ ક્લિયર હતું કે મારે ઇન્ડિયા પાછું આવું છે, એ ફિક્સ હતું. છતાંય ઘરવાળાને કયા વર્ષની વાત હશે? હું પાછો આવ્યો 2019માં. ઓકે, એટલે અને બહુ હું ગયો 2015 ઓકે. યુએસ. તો 15માં ગયો એટલે પેરેન્ટ્સ પણ એવું જ કહેતા હતા કે બધા કહેતા હોય છે કોઈ પાછું નથી આવતું એકવાર ગયા પછી. પણ મને ખબર હતી કે હું પાછો આવીશ એમ. કારણ કે મારા માટે લાઈફસ્ટાઈલ, પૈસો તો ડેફિનેટલી જરૂરી છે, પણ સોશિયલ હું બહુ એક્સ્ટ્રા છું. એ જે મને ઓળખે છે તો ઓળખે જ છે. તો એના માટે એટલે અચાનક મેં મારી ડ્રીમ કાર હતી, ડોજ ચેલેન્જર, રેડ કલર ફિક્સ હતું કે એ લેવી છે મારે. તો એ મેં બુક કરી ફ્રાઈડેના. અને સેટરડે સન્ડે 2 દિવસમાં ખબર નહીં શું થયું અને મેં વિચાર કર્યો કે યાર હું આ ટ્રેપમાં ફસાઈ રહ્યો છું. ગાડી લઈશ, કાલ ઉઠીને લગ્ન થશે તો એવું થશે કે વાઈફને અહીંયા લઈને પછી છોકરાઓનું એજ્યુકેશન, પછી હું અહીંયાથી નીકળી નહીં શકું. એટલે મેં તરત એક વિચાર કર્યો અને પપ્પાને ફોન કર્યો કે આવી રીતે મારી ઈચ્છા છે કે હવે મારે પાછું આવવું છે, તો તમે ટાઈમ લઈને વિચારો કે શું કરું એમ. એટલે એમને કીધું કે વી આર વિથ યુ, તું જે પણ નક્કી કરે અમે તારી સાથે છે. તો બસ એ 15 દિવસ મજા કરી, જલસા કર્યા અને હું બેક ટુ ઇન્ડિયા એમ. ત્યારે કોઈ જ પ્લાન નહોતો. મેં કીધું એકદમ તરત ડિસિઝન હતું આ કે ભાઈ જવું છે. અને પછી પાછા આવીને એક તો 5 વર્ષ પછી છોકરા આવે એટલે પેરેન્ટ્સને એવું હોય ને કે ભાઈ આરામ કર, ઘરે રહે. પછી 3-1 મહિના પછી એમને એવું થયું કે ભાઈ હવે શું, કઈ વિચાર આગળ, એમ અહીંયા આવી તો ગયો પછી શું એમ, હવે ઘણો આરામ થઈ ગયો એમ. એટલે પણ મારું એવું છે કે હું વિચારીને કશું ક્યારેય કરતો નથી, કદાચ એ જ પ્લસ પોઈન્ટ છે મારો મે બી. તો પછી અને આ ફિલ્ડમાં તો હજી સુધી કશું જ ફિક્સ નહોતું કે આમાં જવું છે કે કશું જ, ક્યારેય નહીં. એ વસ્તુ ક્યારેય મેં વિચારી જ નહોતી. શોખ હતો મને કે ભાઈ ફોટોશૂટ કરાવીએ, આ છે તે છે. કોલેજમાં બધા કહેતા તું તો હીરો છે, શું એન્જિનિયરિંગ, આ છે તે છે. પણ એટલું એને સિરિયસલી ક્યારેય લીધું નહોતું. હા, 12th વખતે એકવાર પપ્પાને કીધું હતું કે મને 50,000 આપો, હું બોમ્બે જઉં, પછી જોઉં ત્યાં જઈને. પણ એ બહુ ઉડતો વિચાર હતો, એટલે હું કદાચ એટલો સિરિયસ નહોતો આ વસ્તુ માટે. પછી મેં વિચાર્યું કે બિઝનેસ કરીએ, શું કરીએ, જોબ તો કરવી નથી. અને મીનવાઇલ પછી મેં પ્રી સ્કૂલ એક મારી ઓપન કરી હતી, જે તરત મેં ફેબ્રુઆરીમાં બધું થયું એનું સેટઅપ ને બધું, અને માર્ચમાં કોવિડ આવ્યો એટલે પૂરું થઈ ગયું. એ ભાડા ભર્યા ને બધું થયું એટલે પછી તો એમાં તો ખોટ જ ગઈ એમ. બરાબર.
અને પછી 17th સપ્ટેમ્બર 2020 મારું પહેલું સોંગ બહાર આવ્યું. ઓકે, એટલે એ તમારો પહેલો મારું બ્રેક પહેલું કામ. બ્રેક હા, કહી શકાય. એટલે એ શું હતું? કોણ ગરબાનું સોંગ હતું. અને કોણ કલાકાર કે ગ્રુપ કે હા કહું, તો શ્રદ્ધા એ વખતે ઓલરેડી ઇન્ડસ્ટ્રીમાં હતી. એ આપણે પછી આવીશું. તો એના થ્રુ એને ફોન ગયો હતો કે આવી રીતે આકાશનો, કારણ કે એમને મને ક્યાંક ગરબા રમતા જોયો હશે એમ. ઓકે, તો એમને કીધું કે આવી રીતે, એટલે કાલે શૂટ છે તો આજે મને ફોન આવ્યો છે. એમને જે પણ બીજો એક્ટર લીધો હશે પણ એ મે બી કંઈક સમહાઉ કંઈક કારણસર. પ્રોબ્લેમ થયો હશે. તો ત્યારે એમને કીધું કે આવી રીતે અમદાવાદમાં શૂટ છે, ગરબાનું સોંગ છે, કિંજલ રાજપ્રિયા લીડમાં હતા સામે કો એક્ટર. તો મારા માટે તો એ કારણ કે આપણો છેલ્લો દિવસ ડેફિનેટલી બધાને ખબર જ છે. એટલે મેં પહેલું જ કામ નહીં પણ આટલા મોટા એક્ટ્રેસ જોડે, તો મેં કીધું ડેફિનેટલી એમ. અને પછી હું અમદાવાદ ગયો, આખી રાત શૂટ થયું. એટલે એ મારું પહેલું કામ હતું. એ પહેલાં મેં અહીંયા આવીને મોડેલિંગ ને થોડા એથનિક વેર ને એના કર્યા હતા શૂટ. પણ એક્ટિંગમાં વિડીયો સોંગ કે જે બી તમે કહો એમાં મારું આ પહેલું કામ હતું. ઓકે, તારલિયા નામ હતું આનું. ઓકે. અને ત્યાંથી પછી જર્નીની શરૂઆત થઈ. અને હવે આ 3-4 વર્ષમાં મને બીજો વિચારવાનો સમય મળ્યો નથી, ભગવાનની દયાથી ને લોકોના પ્રેમથી. એટલું કામ અત્યારે તો છે. તમે થોડો જમ્પ લઈ લીધો. મારે થોડું બીજું જાણવું હતું કે આ એક્ટિંગનો કીડો ઘણા કહે કે મુझे બચપન સે હી, એવું કંઈ ખરું? બાળપણ કેવું હતું તમારું? હું કહું છું ને, હું 12th પછી એકવાર વિચાર કર્યો કે બોમ્બે જવું 12th છે. પહેલા એટલે તમે ના, એવું તોફાની હતા. હા, એટલે હું નાનપણમાં હા, પેલું ડાન્સ છે કે આ છે તે છે, ઓકે. ઉત્તરાયણમાં ભેગા થઈને બધા કે ચલ હા, નાચીને એમ. બતાય, એટલે એવી રીતે કરતો તો સ્કૂલ. આમ કેવા મમ્મી પપ્પાને હેરાન કરે એવા છોકરા કે ડાયા? ના, એટલે હું એટલે મમ્મી જોડે તો થોડુંક એવું રહેવાનું, હા. હેરાનગતિ. પણ પપ્પા મને ભણાવતા હતા 8th સુધી. અને હું બહુ જ ક્લાસ ફર્સ્ટ તો નહીં પણ હું સ્કૂલ ફર્સ્ટ રહેતો હતો, એટલે હોશિયાર હતો ને એવી રીતે. પ્લસ ઇલોક્યુશન કોમ્પિટિશન હોય કે કંઈ બી હોય, વેશભૂષા ને આ બધું જે સ્કૂલમાં હોય એ બધામાં હું પાર્ટ લેતો હતો એમ. બરાબર. પણ ક્યારે આને સિરિયસલી તો મેં નહોતું જ લીધું. કારણ કે કદાચ એ વખતે કલ્ચર નહોતું ફેમિલીમાં કે એ લોકો આપણને આમાં સપોર્ટ કરે, કે આપણને અત્યારે બી આપણે છોકરાઓને આપણે કહીએ ને કે ભાઈ આ કંઈક કર, પહેલાં ભણી લે, હા, પહેલાં ભણવાનું, આ બરાબર ગ્રેજ્યુએશન બધા આ તારો શોખ છે. હા, એ એટલે તો થશે. હંમેશા આપણે હોબી તરીકે જ લીધું રાઈટ, છે એમ. રાઈટ. એટલે એ ક્યારેય એવું હતું નહીં. અને હું કદાચ એટલો શ્યોર નહોતો કે હું જીદ કરીને એ વસ્તુ મેં કરી કે કશું. એટલે ટૂંકમાં ડાયા દીકરા હતા. હા, ડાયો તોફાની તો હતો પણ હા, એટલે ભણવામાં ને એ બધામાં. સારું. પછી 9th 10th સુધી તો, પછી 11th થી ભણવાનું બધું સિરિયસ થઈ ગયા. હા, પછી બગડ્યું. અચ્છા. 10th સુધી હું સિરિયસ હતો. તો પછી એન્જિનિયર ફ્રેન્ડ્સ ને આ તે ગ્રુપ, હા, તો એન્જિનિયર વિધાઉટ બેકલોગ કેટી કશું જ નહીં. અચ્છા, હવે તારલિયા તમને આ રીતના મળ્યું એટલે ત્યાં સુધી પણ તમે એક્ટર બનશો એવું સિરિયસનેસ તો કદાચ હું કહું છું ને, એ હા, જ્યારે મને નહોતી ફોન જ એમ. આવ્યો ત્યાં સુધી પણ નહોતી એ મેં જ એમ. વિચાર્યું નહોતું. તો એ તારેલિયાનો અનુભવ કેવો રહ્યો? કારણ કે પહેલી વાર કોઈ તમે કેમેરો ફેસ હા, કર્યો હશે. તો એટલે મારા માટે પ્લસ પોઈન્ટ પ્લસ કિંજલ રાજપ્રિયા સાથે હતા. પણ એ મને એ લોકોએ બહુ સારું ને કમ્ફર્ટ ફીલ કર્યો. મેઘધનુષ બેન્ડ જે છે ને એ લોકોનું સોંગ હતું, એમનું પ્રોડક્શન હતું. તો અને ક્યાં હતું આ શૂટિંગ? અમદાવાદમાં જ હતું, અમદાવાદમાં જ. સાણંદ પાસે. ઓકે. તો હું ત્યાંથી આવ્યો ને પહોંચ્યો ને એવી રીતે. પછી એ લોકો મને લેવા આવ્યા હતા ને બધું. તો એમને કીધું કે આપણે સાંજે શરૂ કરીશું શૂટ. જે થયું હતું રાત્રે ડેફિનેટલી, એ તો વાર થાય જ. અને એ સવાર સુધીમાં આખું શૂટ ચાલ્યું હતું. પણ એક પ્લસ પોઈન્ટ હતો કે ગરબા મને બહુ જ ગમે છે. એટલે હું વડોદરાના છો એટલે કેવું ન પડે. ગરબામાં તો એટલે મેં નવરાત્રિમાં જેટલા 2 વર્ષ છેલ્લે હું અમદાવાદ છું, છેલ્લા 2 વર્ષથી. તો હું 9 દિવસ અપડાઉન કરું છું. ઓકે. એટલે સવારે અહીંયા કામ પર આવું, રાત્રે ગરબા કરવા, એવી રીતે. બરાબર છે. તો એટલે મને લાગ્યું કે આ હું કરી લઈશ એમ. અને એ વખતે મને ખબર બી નથી સ્ક્રીન પ્રેઝન્સ સારી છે, એટલે જ પૂછ્યું કે એ કેવો અનુભવ? સ્ક્રીન એજ શું છે, આ બધી વસ્તુઓ મારા માટે બહુ જ નવી હતી. પણ એ શૂટ થયું ને બહાર આવ્યું ને લોકોએ વધાવી લીધું એમ કાયદેસર, કે ભાઈ મારું પહેલું કામ હતું પણ લોકોએ બહુ જ સપોર્ટ આપ્યો. ઇન્ડસ્ટ્રીના લોકોએ, બહારના તો ડેફિનેટલી, પણ ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ કીધું કે કંઈક નવો ચહેરો ને બહુ સરસ. ને પછી તારલિયા પછી એટલે કન્ટિન્યુઅસ વિડીયો ચાલુ રહ્યા? હા, પછી કિંજલ દવેનું એક સોંગ હતું, દિલમાં દ્વારકા. ઓકે. એમાં મારા માટે ચેલેન્જ એ હતી કે એમને મને કીધું કે આવી રીતે તમારે કરવાનું છે,
કૃષ્ણ બનવાનું છે ઓકે અને 6 વર્ષથી મેં ક્લીન શેવ નહોતું કરાયું કારણ કે હું યુએસ ગયો ને ત્યારથી ક્લીન શેવ કશું કરાયું નહોતું એટલે ડેફિનેટલી હવે કંઈ કામ મળી રહ્યું Of છે ને course, આટલા એટલે મોટા સિંગર એટલે આ છે ને વહેલું આવી ગયું મારે આ કે પૂછવું હતું કે Yeah. કોઈ એવો રોલ મળે અને તમારે શેવ કરાવવી પડે તો આર યુ રેડી શ્યોર એની ટાઈમ એટલે એટલે તમે રોલ જ્યારે કેરેક્ટર માટે તો કૃષ્ણ ભગવાન માટે તો હા એટલે કૃષ્ણ ભગવાન માટે એ કર્યું અને એ સોંગ અત્યાર સુધી મેં જેટલા પણ સોંગ 25-27 જેટલા આલ્બમ સોંગ્સ ઓકે કર્યા ઓકે એમાં સૌથી ગમતું કાનને ગમતું ગીત મારું એ છે એમ દિલમાં દ્વારકા બરાબર છે અને એ પણ હું કહું છું હું લકી છું કે મને આવા સારા લોકો જોડે સ્ટાર્ટિંગથી જ કિંજલ દવે કિંજલ રાજપ્રિયા જોડે કામ તો ત્યારે અને પછી એમાં જે મારી કો એક્ટર હતી ટ્વિંકલ પછી એ લોકોનું પોતાની ચેનલ હતી સુરતની ત્યારે તો હું એટલો ઓળખતો નહોતો પછી એ લોકો રેગ્યુલર બેઝિસ પર આવું કરતા હતા વિડીયો સોંગ્સ ને એ બધું અને એમાં એ લોકોને ગમી હતી પેર તો પછી તો ત્યાંથી જર્ની વિડીયો સોંગ્સની ચાલુ થઈ તો એ બહુ સારું ટચવુડ તો પછી આ એક્ટિંગ એટલે આ તો એક પ્રકારની હા, એક્ટિંગ જ છે definitely. પણ હવે ડાયલોગ ને એ રીતના એ પહેલો બ્રેક શેમાં મળ્યો એ જોડે લેજો રાજ કે એ એટલે પહેલાની સિરિયલ જો તમે જોવા જાવ તો હા અને એ વખતે હજી મને હું એટલો શ્યોર નહોતો કે હું સિરિયલ કરવા તૈયાર છું કે નહીં એટલે હવે ઇન્ડસ્ટ્રીના મારી જોડે એ વખતે લોકો ઓળખીતા જે હતા એમને મેં 2-3 જણને ફોન કરીને પૂછ્યું કે જેમને ગુજરાતી સિરિયલ લખેલી છે અને પહેલાં એ સિરિયલ લખતા હતા રામ મોરી જેને મેં ફોન જી કર્યો હતો જી જી કે ભાઈ ગુજરાતી સિરિયલ કરાય તો એમને કીધું કે તારા માટે નવું છે એટલે તારે જો એ કરવી હોય તો તું કર અને જો ના કરવી હોય તો તું એવી રીતે બજેટ તારું કે તારે ના પાડવી પડે બરાબર એટલે આવું બધું બધી અસમંજસ ચાલતી હતી એ વખતે પ્લસ મેં ધ્રુનાદભાઈ જેની જોડે જી 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 વર્કશોપ કરી હતી હા કમઠાણ જી એમને મેં પૂછ્યું હતું કારણ કે એમને હું દરેક વખતે મારા પ્રોજેક્ટને બધું શેર કરતો હોઉં છું કે શું કરાય શું નહીં એવી રીતે તો એમને પણ કીધું કે કરવું જોઈએ એમ એક્ટિંગ માટે એટલે એ વખતે તો હું ખરેખર બહુ જ લાઇટલી લેતો હતો અને ત્યારે હું એક શૂટમાં તો તેલંગાણા જરાનું ઓડિશન મંગાવ્યું હતું મારી પાસે ત્યારે હું એના તેલંગાણા ટુરિઝમનું કંઈક શૂટ હતું તો હું Okay. ત્યાં ગયો હતો તો ત્યાંથી ઓડિશન તો મેં મોકલી દીધું અને પછી 2 મહિના જેવી વાત ચાલી ખાલી બજેટ ઉપર એમ કે ભાઈ તમે આટલા ઓછા કરો આટલા વધારો આટલા ઓછા કરો પણ મારું ફિક્સ હતું કે આટલા કાં તો પછી નથી કરવી એવી રીતે કારણ કે હું ત્યાં સુધી શ્યોર નહોતો કે સિરિયલ હું કરી શકીશ કે આટલો બધો ટાઈમ આપી શકીશ કે એવી રીતે બધું ચાલતું હતું અને પછી છેલ્લે પ્રોડ્યુસરનો ફોન આવ્યો કે આવી રીતે તમે ફાઇનલ કરીએ છીએ તમને અમદાવાદ શૂટ રહેશે ને આ છે તે છે એટલે ત્યારે હજી હું બધું વિચારતો હતો એ પ્રોસેસમાં હતો કે યાર આજ ને જોડે રહેજો રાજ હા ઓકે તો ત્યારે હું વડોદરા રહેતો હતો એટલે મેં અમદાવાદ શિફ્ટ થવાનું કારણ કે આટલા ટાઈમ હું બહાર જ રહ્યો હતો મેં હવે પાછું ઘરથી દૂર ને મેં કીધું લેટ્સ સી ચલો ટ્રાય કરીએ અને જ્યારે એ ચાલુ થયું ને એ પ્રોસેસ તો એટલે હું જેમ રોજ કેમેરાને ફેસ કરવા માંડ્યો તો એ મારા માટે તો મને એવું થયું કે યાર હું મૂર્ખો હતો જો હું આ ના કરત તો બરાબર છે કે સિરિયલ દરેકે કરવી જોઈએ જે શીખાવું એક્ટર છે કે જેને એવું છે કે ભાઈ મારે વધારે સારું એક્ટર થવું છે એ લોકોએ મૂવીમાં શું થાય કે 20 દિવસનું શૂટ હોય પછી તમને તરત તો બીજું મૂવી મળવાનું નથી તો તમને એવું થાય કે ભાઈ આજે આ વસ્તુ કરી મેં એની જગ્યાએ આ બેટર કરી શકું છું તો એના માટે તમારે રાહ જોવી પડે રાઈટ આમાં તમારે બીજા જ દિવસે તમને ચાન્સ મળશે એક્ઝેક્ટલી એ બહુ સારી વસ્તુ ને એ હું ખરેખર મૂર્ખો લકી છું અત્યારે કે હું સિરિયલનો પાર્ટ બન્યો બરાબર અને આઈ એમ સો હેપી હવે એમાં એક એવી ઘટના બની એના વિશે મેં શરૂઆતમાં હિન્ટ આપી એના વિશે આપણે પછી આ તરત વાત કરીએ છીએ પણ તમે મને એક મુદ્દો અત્યારે આપી દીધો તમે કીધું કે વાત કરે કામ કરવું જોઈએ સિરિયલમાં ઘણા દર્શકોને ઇન્ક્લુડિંગ કદાચ મને પણ ખબર નહીં તો એક ફિલ્મનું શૂટિંગ હોય અને એક ડેઇલી સોપનું શૂટિંગ હોય એ બેમાં શું ફરક હોય આપણે ડેઇલી સોપ ઉપર જ ધ્યાન આપીએ ઓકે કે તમે સિરિયલ કરો છો તો તમારે શું રોજ જવું પડે કે અમુક એપિસોડના તમારે અગાઉથી શૂટ થઈ ગયા હોય શું હોય છે પ્રોસેસ એટલે આ કેવું છે 9 થી 5 ની જોબ નથી પણ આ એક ગમતી જોબ છે ઠીક છે તમે એક્ટર છો તો તમને આ છે એક જોબ જ કે તમારે રોજ જવાનું છે અને તમે જ્યારે માંગો ત્યારે રજા ને બધું એ મળી પછીની જાય. વસ્તુ છે પણ આ એક કાઇન્ડ ઓફ જોબ છે એમાં મેં કીધું એવી રીતે કે એક્ટર માટે તો ગ્રોથ જ છે આમાં કારણ કે તમારે અને જો તમે એકવાર સિરિયલ કરશો તો તમને મૂવીનું જે પ્રોસેસ છે બહુ ઇઝી લાગશે રાઈટ કારણ કે આમાં તમને 5 મિનિટ પહેલા સ્ક્રિપ્ટ આપશે એ તમારે વાંચવાની છે એટલે 6 મહિના સુધી તો ચાલો એ પ્રોસેસ પછી તો તમને નથી ખબર કે સિચ્યુએશન્સ ને
શું ઊભું થવાનું છે, અચાનક કશું બી થઈ શકે છે એમ. તો તમારી પર અત્યારે પ્રેશર આવી જાય તો તમારે અચાનક 5 મિનિટ પહેલાં સ્ક્રિપ્ટ આવે તો તમારે, અને એ થઈ જાય પ્રિપેર, કારણ કે આટલા ટાઈમની તમને પ્રેક્ટિસ હોય તો એ વસ્તુ ઇઝી છે. બરાબર છે. તો સેમ વસ્તુ મૂવીમાં તમારી જોડે ટાઈમ છે. તમારું જે કેરેક્ટર છે એને તમે બિલ્ડ કરી શકશો, એની વર્કશોપ થશે, તો એમાં તમે વધારે ધ્યાન આપી શકશો, ના કે Right. મોઢે રાખવામાં કે યાદ રાખવામાં ડાયલોગ્સ. એ પ્રોસેસ ઇઝીલી થઈ જશે. તો તમે વિચારશો કે ભાઈ એ કેરેક્ટર જે હું કરવાનો છું એનું જીવન શું હશે, કેવી રીતે જીવતો હશે. તો એ તમારા માટે એ સારું જ છે કે તમે આનું ટેન્શન નથી લેવાનું, અને એમાં પ્રોસેસ તમારે સમજી ગયો. તમને મળશે ટાઈમ. પણ ટૂંકમાં રોજ તમારે જવું પડે છે હા. સેટ ઉપર કે જ્યાં તમારું લોકેશન હોય. હા, રોજ એટલે મહિનામાં ક્યારેક 28 દિવસ પણ અમે કામ કર્યું છે, ઓકે. અને ક્યારેક 12 દિવસ પણ હોય, એટલે એવું અને અલગ પછી ઈચ્છા થાય કે મારે અઠવાડિયાનું વેકેશન જોઈએ છે. મળી જાય છે, પણ તમારે થોડુંક એડવાન્સમાં કહેવું Of પડે. course. તો એ લોકો કાં તો બેંક હોય તો વાંધો ના આવે, હમ હમ. કાં તો પછી એવું કટોકટી કે કશું હોય તો એ લોકો ટ્રેકમાં પછી થોડુંક ચેન્જ કરી લે. કરી દે એમ. બરાબર છે કે બહારગામ ગયા છે. હા, કઈ બી એ બતાવી દે એવી રીતે એ લોકો. બરાબર છે. ઓકે, તો આપણે એ જોડે રહેજો રાજ ઉપર પાછા આવીએ. હમ. અરમાન કોટક, હમ. આ કેરેક્ટર તમને કેવી રીતના મળ્યો, અને જેમણે પણ આ સિરિયલ જોઈ છે એ એવું કહે છે કે ભાઈ લાગે જ છે એમ. હવે એની પણ અસર આપણે પછી ડિસ્કસ કરીએ છીએ, પણ પહેલાં આપણે જોડે રહેજો રાજ પૂરતી જ એને, તો પહેલાં તો કેવી રીતના મળ્યું, હમ. તમે એમને કેવી રીતના આત્મસાત કર્યું કે એ આટલું લોકપ્રિય પાત્ર થઈ ગયું, ઓકે. અને પછી કહેજો કે એના રિએક્શન્સ કેવા આવ્યા. હમ. તો અરમાન કોટક એ મારું બીજું નામ જ હું તો ગણું છું. હા. હવે મેં મારા ઇન્સ્ટાગ્રામમાં પણ બાજુમાં લખ્યું છે આકાશ જી. પંડ્યા અરમાન કોટક એવી જી. રીતે. તો જ્યારે મળ્યું, મને એક ઈપી છે તપનભાઈ કરીને, જે પછી પાર્ટ નહોતા સિરિયલનો, પણ એમનો મને ફોન આવ્યો હતો કે આવી રીતે છે કે પહેલું ઓડિશન તમારું ગમ્યું છે, હવે તમે કોસ્ચ્યુમ ચેન્જ કરીને બીજું મોકલો. પણ અગેન હું સિરિયસ નહોતો, એટલે મેં કીધું યાર ઠીક છે ચલો. અને એ આ વખતે પેલું તેલંગાણા વાળું છે ને? હા, એ તેલંગાણાનું Okay. પત્યું, પછી હું વડોદરા આવી ગયો, પછી એમને બરાબર. કીધું કે ફરી તમે એકવાર ઓડિશન મોકલો કોસ્ચ્યુમ પહેરીને, જે સૂટ બૂટમાં જે બતાવે છે આપણા ગુજરાતી હીરો જે હોય સિરિયલના એમના. તો એ મેં મોકલ્યું ને પછી આ બજેટની આખી ઘટના, એ ચેનલમાંથી ફોન આવ્યો, ઈપીનો ફોન આવ્યો, પછી છેલ્લે પ્રોડ્યુસર જોડે એ આખી પ્રોસેસ 2 મહિના સુધી ચાલી જી. કે ભાઈ તમે આટલું ઓછું કરો, આટલું વધારો, આટલું ઓછું, આ છે તે પછી છે. છેવટે કોણે ઓછું કર્યું? બિલકુલ ઓછું નથી થયું. મેં જે પકડી રાખ્યું હતું એની ઉપર જ Very એ good. લોકો અગ્રી Very થયા, good. Very અને એ બહુ જ સારી વસ્તુ જી. થઈ હતી મારા માટે. ઓકે. કારણ કે મેં કીધું જો હું સિરિયલ કરીશ તો એટલીસ્ટ આ તો હમ, 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 લઈશ જ હમ, એમ, એવી રીતે. અને પછી હા, એટલે એવી રીતે મને કેરેક્ટર મળ્યું. ત્યારે નામ બીજું હતું, ત્યારે સાગર નામ હતું કેરેક્ટરનું. અને પછી એનો કોન્ટ્રાક્ટ મેં સાઇન કર્યો હતો ને, એમાં પણ એ જ હતું, સાગર નામના કોન્ટ્રાક્ટથી. અને પછી અરમાન કોટકનું નામ, અને એ કેરેક્ટર એવું હતું કે ક્લીનલીનેસ ને બધું ઓસીડી વાળો વ્યક્તિ છે, જે હું છું નહીં રિયલમાં, અને બહુ જ ગુસ્સાવાળો છે, એ પણ હું નથી. તો સ્ટાર્ટિંગમાં ઇવન મારી નાની ને એ લોકો પણ સિરિયલ જોતા ને તો મને એવું કહે કે આ શું કરે છે તું, તને ભાન નથી પડતું, આવો ગુસ્સો આટલો તપેલો રે. મેં ભાઈ કેરેક્ટર છે એવું નથી, એ કરવું પડે અમારે, બરાબર. એવી રીતે. તો એ લોકો સુધી એ પહોંચતું થયું કે ભાઈ ના, હું એકચ્યુઅલી એ વસ્તુ, તો લોકોને લાગે, બિલીવ થાય છે કે ભાઈ આ વ્યક્તિ જ આવી રીતે ખરેખર જીવતો Excellent. એ હશે. તમારું કામ છે. હા. અને ડે બાય ડે ગુજરાતી સિરિયલ્સ કે કોઈ પણ ડેઇલી સોપ એ ફિમેલ ઓરિએન્ટેડ હોય છે, Of course. બરાબર. ઇવન આપણા નામ પણ તમે જુઓ, રાશિ રિક્ષાવાળી છે, મોટીબાની નાની વહુ, આ જે પણ નામ છે. તો જોડે રહેજો રાજ એક ટાઇટલ એવું હતું કે જેમાં એવું કશું તો હતું જ નહીં પહેલાં. એક લવ સ્ટોરી હતી, 2 અલગ અલગ વ્યક્તિની જે અલગ અલગ વિચારો ધરાવે છે. અને એટલે કદાચ મને વધારે મારા કેરેક્ટરને ન્યાય મળ્યો હશે કે એમાં એવું નહોતું કે ખાલી ફિમેલ ઓરિએન્ટેડ નહોતું, કે બેવનું ફેમિલી હતું, અને ફેમિલી, અને એમાં કાસ્ટ બહુ જ સરસ હતી. એટલે હું તો દરેક મારા માટે નવા હતા, કારણ કે હું બહુ જ નવો છું ઇન્ડસ્ટ્રી માટે. 2020થી મેં ચાલુ કર્યું. સો કલ્પેશભાઈ છે, દીપિકાબેન, આ બધા જે લોકો, એટલે પછી મને ખ્યાલ આવ્યો કે આ લોકોએ શું શું કરી લીધું છે એમ. એટલે મારા માટે તો એક શીખ જ હતી કે મને શીખવા મળે છે દરેક જોડેથી. છતાંય હું ફ્રેશ હતો, છતાંય મને ઓડિયન્સનો તો ટચ વુડ, એ મારી ઓડિયન્સ, થેન્ક યુ, એ બહુ જ લોયલ છે મારાથી. એટલે ભલે મારા ફોલોવર્સ બીજા બધા જેટલા નહીં હોય, 20-1 હજાર, પણ એ જેટલા પણ છે મારા બહુ જ પરિવાર, દરેક વસ્તુ
હું પણ એમની જોડે એટલો જ ટચમાં રહું છું, વાત કરવાથી લઈને દરેક વસ્તુના જવાબ આપવાથી લઈને, કારણ કે એટ ધી એન્ડ એ છે તો આપણે છીએ. ઓફકોર્સ. સો યસ, અરમાન કોટકને લોકોએ એક મસ્ત કિસ્સો છે. હા, એટલે એ જ હતું કે કોઈ એવો અનુભવ કે હા. તમે જાહેરમાં કોકને મળ્યા હોય ને તમને. તો હું છે ને નાથ દ્વારા મારી બર્થડે હતી, તો અમે લોકો નાથ દ્વારા જઈને ક્યારે પછી છે birthday? ઉદયપુર 26 ફેબ્રુઆરી. આપણે બંને અચ્છા. 3 દિવસ, અરે વાહ. વર્ષોનો ગેપ વધુ છે પણ દિવસનો ગેપ ઓછો છે. હું 23 ફેબ્રુઆરી વાળો છું. અચ્છા, ઓકે. ઓકે. તો ત્યારે એક તો અમે અહીંયાથી નીકળ્યા હતા 3 વાગે સવારે, કે ભાઈ સવારના દર્શન કરીને પછી ઉદયપુર 2 દિવસ રહેવાનો એવો પ્લાન હતો. રાઈટ. અને 15-16 જણનું ગ્રુપ અમારું આખું ગયું હતું. બરાબર. તો ત્યાં તો નાયા ધોયા વગરના એક તો અહીંયાથી ગાડી લઈને નીકળ્યા હતા, અને ત્યાં પહોંચ્યા પછી ફ્રેશ થયા, અને કેબ બે પહેરી હતી ને એવું એકદમ આમ એવી કોઈ હાલત નથી કે કોઈ ઓળખી શકે એમ. તો અમે ત્યાં પેલું 350 રૂપીસ કંઈક પાસ લઈને જવાના હતા ને, એ દર્શનમાં અમે લોકો ગયા હતા ને, ત્યાં જનરલ પબ્લિકની લાઈન હતી. તો એમાંથી એક કોઈક લેડી ઓળખી ગયા અને એમને બૂમ પાડી દૂરથી, અરમાન એવું કરીને. અને પછી જે ક્રાઉડ હતું ને એમાં જેટલા ઓળખતા હતા બધા અરમાન અરમાન, એટલે એ મારા માટે કંઈક સમથિંગ એલ્સ એમ, બહુ અલગ એટલે હતું એ. આ તો બહુ કહેવાય ને ખુશ થાય, મજા આવી જાય. હા. કોઈ એમ્બેરેસિંગ ભગવાન ના કરે, એવું તો થયું નથી. એ થાય પણ નહીં. પણ હવે હું વસ્ત્રાપુર મારા ઘરની બહાર નીકળું ને કોઈક મળી જાય તો હું ત્યારે શોર્ટ્સ ને એવી રીતે મારા કમ્ફર્ટ ના, ઝોન. એટલે નહીં, પણ તમને કોઈ આમ છોડતું જ ન હોય કે પણ એ પ્રેમ છે એમનો, એટલે એવું થાય. એટલે ગરબામાં હું હા. યુનાઇટેડ વેમાં જ્યારે હું ગરબા રમતો હોઉં ત્યારે પણ બધા બહુ, એટલે યંગસ્ટર્સને તો કેવું હોય કે ઇંગ્લિશ બોલતા હોય, આજની જે જનરેશન જેન્ઝી, એ લોકો સિરિયલ જોતા નથી, પણ એ મોટી ઉંમરના એમના જે ઘરમાં બા દાદા જોતા હોય એમની લીધે એમની જોડે રહીને એ લોકોએ જોવું પડે. અને એ લોકો જ્યારે આવીને કહે ને કે મારા ગ્રાન્ડ ફેન છે તમારા, ત્યારે તમને એક ખુશી મળે. બીજી એક વસ્તુ, એક બા હતા જેમને સાઈટ એટલે દેખાતું નહોતું એમને, 86 એજ સમથિંગ હતું, ને એમના સનનો મને મેસેજ આવ્યો હતો કે તમારા અવાજથી એટલે એ લોકો સિરિયલ જુએ છે પણ ખાલી સાંભળીને, અને એમને કીધું કે આ દીકરાનો અવાજ બહુ સરસ છે, બોલે છે ને તો એવું લાગે છે કે પોતાનું, ને એ ત્યારે આપણને એવું થાય કે ઓફકોર્સ એ ટચ થઈ જાય. તો અરમાન કોટક એ એટલું લોકપ્રિય થયું કે અત્યારે તમે જે સિરિયલ કરી રહ્યા છો રાશિ રિક્ષાવાળી, એમાં પણ એને એન્ટ્રી મળી. આ કેવી રીતના થયું? એટલે એ જ પાત્ર સીધું, એટલે મારા ધ્યાનમાં તો આવી કોઈ સિરિયલ નથી કે 2 સિરિયલમાં. ફર્સ્ટ ટાઈમ હું તમને એક કહી દઉં કે હું રાઇટર છું. ઓકે. મેં 3-4 નોવેલ લખી છે. એમાં મને આવી ટેવ છે કે એક મહેમાન કલાકાર તરીકે મારી પાછલી નોવેલનો એક પાત્ર, મેઇન પાત્ર આવી જાય. પણ સિરિયલ એટલે કન્ટિન્યુઅસ જે રોજ આવતી હોય એક, એમાંથી બીજીમાં એટલે એ શું થયું? પહેલા તો રાશિ જે છે, રાશિ રિક્ષાવાળી સિરિયલ, એ સૌથી જૂની સિરિયલ જે કદાચ લોકડાઉનમાં કોઈ બીજું નહોતું ચાલતું ત્યારે રાશિ રિક્ષાવાળી લોકોના ઘર સુધી પહોંચી હતી એ સિરિયલ, જેને અત્યારે 1200 એપિસોડ ઉપર પૂરું કર્યું છે, એ આગળ કરશે એ લોકો. તો એમાંથી 29 માર્ચે જોડે રહેજો રાજનું છેલ્લું શૂટ કર્યું મેં લાસ્ટ યર, અને 30 માર્ચે અમને ફોન આવ્યો કે આપણે આ સિરિયલ ફોર સમ રીઝન્સ બંધ કરી રહ્યા છે. ઓકે. અને 3જી કે 4થી એપ્રિલે મને વિશાલ સરનો ફોન આવ્યો હતો, જે કોકોનટના અહીંયાના હેડ છે ગુજરાતમાં. એમને મને કીધું કે આપણે મળીએ. એટલે મને લાગ્યું કે કદાચ આના માટે હોઈ શકે, કાં તો કોઈ નવી સિરિયલ કે વોટ એવર. એટલે એમને મને ત્યારે કહી દીધું કે રાશિ રિક્ષાવાળીમાં તમારું વિચારીએ છે. એટલે ત્યારે મેં બેક ઓફ ધ માઇન્ડ વિચાર્યું હતું કે જો શુભનું કેરેક્ટર જે હશે ને, જે મોહિન કરતો હતો, જેને બહુ સરસ ન્યાય આપ્યો છે એ છોકરાએ પણ, તો એ મેં કીધું હું કોઈક બીજું કેરેક્ટર નહીં કરું, કાં તો કોઈક નવું કરીશ. આ તો મેં વિચાર્યું નહોતું કે અરમાન કોટકને એ લોકો લાવી રહ્યા છે. એટલે ત્યાં ગયો મિટિંગમાં, અને પછી ચા બા પીધીને બેઠા અમે રાશિના સેટ, જૂનો જે સેટ હતો ને ત્યાં જ ગયો હતો હું, શિલ્પગ્રામ. તો ત્યારે શૂટ ચાલતું હતું એક બાજુ, અને અમારી એક બાજુ મિટિંગ ચાલતી હતી. તો ત્યારે એમને કીધું કે અરમાનને અમે આમાં લાવવાનું વિચારીએ છીએ. એટલે મેં કશું વિચાર્યા વગર હાથ પાડી દીધી, ડન. એમને ત્યાં જૂના એટલે જે હતા એમની સાથે કોઈ કોન્ફ્લિક્ટ કે એવું? ના, કારણ કે એ ચેનલ પર હોય, એ કલર્સ ગુજરાતી, એટ ધી એન્ડ કલર્સ ગુજરાતી ઇઝ ધ બોસ એમ. ઓકે. એટલે એ લોકો ડિસાઈડ કરે કે આ કરવું છે કે નહીં. ઓકે. અને ત્યારે એમને બહુ જ કોન્ફિડન્ટ હતા, વિશાલ સર, જે અત્યારે મારા મોટા ભાઈ જેવું છે, બહુ જ સારા રિલેશન છે. તો એમને કીધું કે આપણે આ વસ્તુ કરીએ, અરમાન કોટકનું કેરેક્ટર આમાં જે આજ સુધી થયું નથી, અને એમને ક્રોસ ઓવર પહેલી વાર થયું છે. અને
એટલે હું લકી માનું છું પોતાને કે મારે ઘરે પણ નથી બેસી રહેવું પડ્યું અને તરત મને કામ મળ્યું અને આવી રીતે કે ભાઈ મારું કરેલું કેરેક્ટર બીજી સિરિયલમાં એ લોકો લઈને આવ્યા. હવે એક થોડોક ડિફિકલ્ટ હમ પ્રશ્ન. તમે વિડીયો આલ્બમ્સ પણ કર્યા છે ને એક્ટિંગ પણ સિરિયલ્સમાં કર્યો. બેમાંથી વધુ શું ગમે? મને એક્ટિંગ એમને કહેતા કે ના એક માતા માટે બે સંતાન સરખા એવું નહીં. મને એક્ટિંગ ગમે છે. ઓકે. એક્ટિંગ કરવી વિડીયો સોંગ્સમાં કેવું હોય કે એમાં તમે કાં તો અમુક વસ્તુ છે જેમાં તમારે ડાન્સ કરવાનો છે, કાં તો અમુકમાં છે તમારે તમારું આખું એક એજ પછીની વસ્તુ બતાવે તો એ તમારે લુક આખો બદલવો પડે ને એ બધું થાય, કાં તો પછી એક લવ સ્ટોરી હોય કે જે બી એ અલગ અલગ જે સ્ટોરીઝ હોય તો મને ડાન્સ કરવો પણ એટલો જ ગમે છે. તો ઘણા પ્રશ્નો પણ ઉઠાવે છે ઇન્ડસ્ટ્રીમાં, તારે શું જરૂર છે આવા ગીતો કરવાની ને આવા પોસ્ટર બનાવે છે ને. એવું કામ છે ને મેં 50 જણ એ કામ જોડે જોડાયેલા છે, 2 દિવસની મહેનત છે, પ્રી પોસ્ટ તો છોડી દો, ખાલી હું શૂટની વાત કરું છું. કામ છે, તમે કામને એની રીતે જોશો તો કદાચ એવું નથી કે ભાઈ હું સિલેક્ટ કરીને કામ કરું છું એવો એક્ટર હજી હું મારી જાતને નથી માનતો, હું કદાચ ના થવું પડે મારે, સમયની મારામારી હશે તો મે બી એવું થશે, બાકી તો હું મારું 100% આપવા માંગુ છું જે બી કામ કરવું હોય. તો મને ગમે છે, ડાન્સ કરવો પણ ગમે છે અને સિરિયલ તો કેવું છે કે રોજ હું એક નવો એક્ટર બનતો જાઉં છું. સો એ મારા માટે એ બે એની જગ્યાએ સર્વોપરી છે. તો સિરિયલ તમે રોજ કરો છો, એવામાં કંઈક ફિલ્મ મળી જાય મોટી, અત્યારે એક ફિલ્મ વિશે આપણે વાત કરવાના છીએ, પણ એવું હોય કે તમને એમ થાય કે ના આ કેરેક્ટર તો સિરિયલનું શું થાય? મેં કીધું એવી રીતે કે કોકોનટ બહુ જ મારા ટર્મ્સ બહુ સારા છે એમની જોડે, અને એ લોકોએ મને ક્યારેય રોક્યો નથી કે ભાઈ તમે આ નહીં કરી શકો કે એવું ક્યારેય. એમને એમની રીતે પૂરેપૂરું એડજસ્ટમેન્ટ કર્યું છે અને મેં મારી રીતે. મેં રાત દિવસ એક કરીને આજે લાસ્ટ મૂવી જે આપણે વાત કરીશું એમાં પણ એવું જ હતું કે 17-18 દિવસનું શૂટ હતું, તો મેં પહેલાં વાત કરી કે આવી રીતનું આવ્યું છે એમ, મેં કીધું આપણે કરી લઈશું મેનેજ, નહીં વાંધો આવે, મને મારી પર વિશ્વાસ છે ને તમે. એ થઈ ગયું બહુ જ ઇઝીલી, કોઈ સ્ટ્રેસ વગેરે, બહુ જ ઇઝીલી કામ થઈ ગયું, ના ખબર પડી. તો એ પ્રોડક્શન હાઉસ પર બહુ ડિપેન્ડ કરે છે કે તમને જો સપોર્ટ કરતા હોય તો તમે કરી શકો ડેફિનેટલી. એટલે વાંધો નહીં આવે ના આવે. એટલે હું કદાચ જો એવું આવે કે ભાઈ લુક બદલવો પડે કોઈ કેરેક્ટર માટે કે એવું કંઈક હોય ઇન ફ્યુચર, તો એ લોકોનું એડવાન્સમાં વાત કરું તો એ લોકો એ ટ્રેક થોડીક વાર માટે ચેન્જ એ કરીને પછી કરે. પણ એટલે આવો ઘણાને એટલે બધી જગ્યાએ તમે ક્રિકેટર હોય, એક્ટર હોય, લોકો જે તમે છો એ જોતા કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર આવું છે આમાં, પણ એક એક્ટરને શૂટ ઉપર જવાથી માંડીને ઘરે પાછા આવવા સુધી શું સ્ટ્રગલ કરે? કારણ કે મહેનત કર્યા વગર તો કશું કંઈ દુનિયામાં થતું નથી. રાઈટ. એટલે લોકો જે ચમક દમક જોવે છે એ તો છે જ, અને એ મારા ખ્યાલથી બાય પ્રોડક્ટ છે, પણ આમાં તમારો કોઈ પણ રાતના 3 વાગે પણ કદાચ હોય કે વહેલી સવારે પણ જવું પડે, રાતના 12-1 વાગે આવ્યા હોય અને 7 વાગ્યાનું પાછું શૂટિંગ હોય, તો એવી શું સ્ટ્રગલ? એટલે જે એક્ટર્સ બનવા માગે છે એમણે શું ધ્યાન રાખવું જોઈએ કે ગ્લોરી તો આવવાની છે એક દિવસ, તમારી મહેનત, પણ એમાંથી પસાર શું થવું પડે છે? ફેમ, પૈસો આ દરેકને ગમતી જ વસ્તુ છે. કોઈ એવું નહીં કહે કે યાર ના મારે એક્ટર કોઈ બી જગ્યાએ તમે જોઈ લો એ તમને ગમે છે, એ વસ્તુ એવી છે. પણ સૌથી પહેલી વસ્તુ છે કે જો તમે શિદ્દતથી તમારું કામ કરશો ને, તમે ન્યાય આપશો એ વસ્તુને અને ગમતું કામ હશે, તો તમારા માટે રાત દિવસ કે 24 કલાક, 48, 72 કલાક સળંગ કામ કરવું એ તમારા માટે ઇઝી થઈ જશે. એ તો ખરું, પણ શું થાય છે જાણવાની વસ્તુ કે શું હોય છે? બહુ જ સખત સ્ટ્રગલ વાળી આ ફિલ્ડ છે, બહુ જ. એટલે અત્યારે ધારો કે 45 ડિગ્રી છે, એમાં પણ શૂટિંગ હોય ને 45 ડિગ્રી તો તમે ટેમ્પરેચર કહો છો, લાઇટ વાઇટનું ટેમ્પરેચર એ તો અલગ. આઉટડોરમાં તો આઉટડોરમાં સમરમાં તો સો યસ, એટલે એવું શું ઇઝી તો નથી જ, હા એમ ઇઝી તો નથી જ આ વસ્તુ. લોકો માટે તો 3 કલાકનું મૂવી છે કે ટીવીમાં એક સીન જોશે, પણ એની પાછળની જે મહેનત એ કદાચ જેમને આ પ્રોસેસની નથી ખબર, એ લોકોને નહીં ખબર હોય કે કેટલો ટાઈમ લાગે છે એક સીન પૂરો કરવા માટે. તો એમાં તો આખી ટીમની, એટલે એવું નહીં કે ખાલી એક્ટર, દરેક જણ, એ સ્પોટ દાદાથી લઈને ડિરેક્ટરથી લઈને પ્રોડ્યુસરથી લઈને બધા જ જે જોડાયેલા છે, એટલે કદાચ મારા માટે તો આ ટફેસ્ટ જોબ હશે એમ.
મારું એવું માનવું છે. આ સવાલ પૂછવા પાછળનું કારણ પણ એવું છે હમ. કે ઘણા એવા લોકો હોય છે કે જે ઉતારી પાડે છે એમ. હમ. એટલે ઠીક છે, હવે શું છે આમાં, હમ. એ લોકોને પણ આ સમજાય. જે લોકો વ્યવસ્થિત ક્રિટિક હોય છે એની વસ્તુ જુદી છે. હમ. એટલે એ સવાલ મારે આ ખાસ તમને એટલે પૂછવો હતો. હવે એક પ્રશ્ન એવો પણ છે, એમાં હું એક ઉદાહરણ પહેલા આપીશ ઓકે. કે એક સમય એવો હતો, હમ. મેં કીધું આપણા વચ્ચે ઉંમરનો તફાવત ઘણો છે, દિવસનો ઓછો છે. એક સમય એવો હતો જ્યારે દૂરદર્શનની પીક હતી. હમ. ત્યારે ફિલ્મ એક્ટરો, હિન્દી ફિલ્મ એક્ટરો એમાં આવતા ડરતા નહોતા, પણ એમને એક જાતની એલર્જી હતી કે ટીવી પર જાય એટલે તમે નાના કલાકાર થઈ જાઓ. હમ. પણ પહેલા અશોક કુમાર આવ્યા. હમ. હમ લોગ સિરિયલ જે ભારતની પહેલી સોપ ઓપેરા કહી ઓકે. શકાય, હા. એના એન્કર તરીકે હા. આવ્યા. પછી તો શાહરૂખ ખાન આવ્યો, એને તો રિવર્સ જર્ની થઈ, ટીવીમાંથી એ મૂવીઝમાં ગયા. એક્ઝેક્ટલી. પણ જ્યારે અમિતાભ બચ્ચનનો ખરાબ સમય આવ્યો, એમની પાસે કામ નહોતું, ત્યારે સ્ટારવાળા એમની પાસે કેબીસી લઈને ગયા. એમને કામ જોઈતું હતું, બીજું કશું નહીં. એટલે એમણે હા પાડી, પણ એમના કહેવા પ્રમાણે કે ઘરના બાકીના ત્રણેય સભ્યોએ ના પાડી દે કે ટીવીમાં ના જવાય. પણ અમિતાભ બચ્ચને કહ્યું કે નહીં, મારે તો જરૂર છે અત્યારે કામની. તો આવું કંઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે? તમે સિરિયલમાં છો એટલે તમને કોઈ મળે ફિલ્મનો એક્ટર કે કોઈ જુદી નજરે જોવે કે તમને કંઈક જુદી અવળી સલાહ આપે કે આ તું શું કરી રહ્યો છે, જેને આપણે ઇન્વર્ટેડ કોમર્સ શુભેચ્છક કહીએ? સાઉથના લોકો છે કે બીજા જે બી છે ને, મરાઠી ઇવન, એ લોકો ક્યારે પોતાના વાળામાં તો પગ નહીં જ ખેંચે. હું બહુ બ્લન્ટલી કહું છું કે ગુજરાતમાં બહુ મોટી તકલીફ છે કે કોઈક જણ ઉપર ચડતો હશે ને તેનો પગ ખેંચવા વાળી આપણી જ પબ્લિક હશે. એ ભલે મોઢે સારા બનશે, બધું જ હશે, પણ એ પીઠ પાછળ તો તમને કોસશે જ કે ભાઈ તમે આ શું કરો છો. ગમે તેટલી તમે મહેનત કરી લો, એ એમાંથી એમને વાંધા બચાકા જ કાઢવા મળશે કે ભાઈ આ આવું નહીં, આવું આવું હોવું જોઈએ ને, એવી રીતે. તો ઘણા બધા એક્ટર્સ ને લોકો છે મારા ટચમાં, તો એમની જોડે પણ વાત થાય તો એવું જ કે યાર ના યાર, ગુજરાતી સિરિયલ શું કરવાની, એમ એના કરતા મૂવી. એટલે મારું એવું કેવું છે કે કેમ નહીં, તમારે શું અભિનયને તો તમે પૂજા કરો છો, એક્ઝેક્ટલી. હા. અભિનય કરવો છે, તો ગુજરાતી સિરિયલ કેમ નહીં. હા, જે પેમેન્ટના ઇશ્યુઝ જે હોય કે ભાઈ આટલા ઓછા મળે છે, આટલા વધારે મળે છે, એ બીજી વસ્તુ છે. બાકી ગુજરાતી સિરિયલ પર તમે જો બોલ્ડ કરીને તમે એવું કહેશો કે ગુજરાતી સિરિયલ ના કરાય તો એ ખોટી વસ્તુ છે. હવે એ જ લોકોને જો હિન્દી સિરિયલ મળશે તો કોઈ બાકી નહીં રહે, બધા ભાગશે પહેલી ફ્લાઇટ કે ટ્રેન પકડીને બરાબર છે. અહીંયાથી, જે કરી જ રહ્યા છે. ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યાથી લઈને દરેક જેટલા મોટા એક્ટર્સ જે આપણે જોઈ રહ્યા છે, જે લોકો હિન્દીમાં પણ એટલું નામ કર્યું છે, જયેશ મોરી ઇવન, જી. એ લોકોએ સિરિયલ્સને ન્યાય આપ્યો જ છે. કારણ કે એ લોકો કામને પ્રાધાન્ય આપતા હશે ને, કે કામ અગત્યનું છે, કે અભિનય મારા માટે પ્રાયોરિટી છે સૌથી ઉપર. એ મૂવી છે, વેબ સિરીઝ છે, સોંગ છે, એડ છે, સિરિયલ છે, એ હા તમે સિલેક્ટ કરો તમારી ઉપર છે કે ભાઈ મારે આ સ્ટોરી કરવી છે કે આ કેરેક્ટર કરવું છે. બાકી એવું કોઈ ગુજરાતી સિરિયલ તો ધેટ ઇઝ રોંગ. તમારી નવી મૂવી આવી રહી છે, આમ તો તમારી આ ત્રીજી મૂવી છે આઈ થિંક. તો એની વાત કરીએ પહેલા, તમારી પહેલી જે 2 મૂવી આવી એના વિશે વાત કરીએ. એ કઈ હતી ને શું, એટલે શું એમાં તમારા કેરેક્ટર્સ હતા? ચબૂતરો મેં કર્યું સૌથી પહેલા, અને ત્યારે જ ગોટી સોડાનું એક ગોટી સોડા 1 જે આવ્યું ને, એમાં પણ કૃષ્ણનું હતું. તો ત્યારે ફરી ક્લીન શેવની વાત હતી, અને અમને ચબૂતરોમાં એક સોંગ શૂટ કરી રહ્યા હતા, સોંગ સિક્વન્સ, ગરબો જે છે મોતી વેરાણા. તો એમાં તો દાઢીને એ વાળો લુક હતો. હવે એ વરસાદ પડ્યો એટલે એ ડીલે થયું, અને મીનવાઇલ આની ડેટ હતી એટલે મારે ક્લેશ થયું. એટલે ચબૂતરોના એક સીનમાં મને આખા બેકથી જ શોટ લીધા છે કે એમાં દેખાય ના, કારણ કે એમાં ક્લીન શેવ હતું, ત્યાં બતાવવું પડે જરૂરી હતું, એટલે બતાવ નતો, પણ મારી બેકથી શોટ લીધા હતા. તો આજે પેલી લુક ચેન્જની વાત થઈ. ચબૂતરોમાં હું અંજલિ જે છે એનો ફ્રેન્ડનો મને રોલ હતો. એકતાનો ફોન આવ્યો હતો અભિષેક શાહ કાસ્ટિંગમાંથી કે આવી રીતે છે, અને બહુ જ નાનું કેરેક્ટર હતું, 5 મિનિટ માંડ, પણ સરસ હતું. રોનક જોડે પણ હતું સ્ક્રીન શેર કરવાનું, અને અંજલિ સાથે પણ, તો મને મજા આવી. પછી 31st કર્યું, એમાં પણ જેમને જે પ્રોડ્યુસર હતા ભૌમિકભાઈ, એમને મને કીધું હતું કે આપણે કંઈક કરીએ છીએ એમ. તો એ મૂવીમાં મને જેમાં ઘણા બધા બહુ મોટી કાસ્ટ હતી,
જે હજી રિલીઝ ડેટ આવી હતી વચ્ચે પણ એ પાછું કંઈક ડિલે થયું છે. ઓકે. સો એમાં કામ કર્યું હતું. અને અને હવે આવે છે હવે ચૂપ ચૂપ. ચૂપ તો એનો કેવી રીતના ફિલ્મ આવી ઓબ્વિયસલી તમારી પાસે જો રિવીલ કરી શકાતું હોય તો તમારું કેરેક્ટર શું છે હા. અથવા તો એક આઉટલાઇન લેન્થ કે શું છે અને એને લગતો પછી આપણે બીજો સવાલ પછી કરીએ. તો ચૂપ મને ભાવેશ ભાનુ છે આપણે કાસ્ટિંગના એસોસિએટ ડિરેક્ટર તરીકે ડિરેક્ટર તરીકે બહુ બધા કામ કર્યા છે. તો એમને મને કીધું કે આવી રીતે મૂવી આવી રહી છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી સબ્જેક્ટ નથી, રૂટીન છે, પણ સારો મેસેજ છે એક એન્ડમાં, અને એનું એ લોકો સારી રીતે બનાવવાનું મેકિંગ એનું સારું કરવાના છે એમ એવી રીતે. ત્યારે હું કોઈને જ નહોતો ઓળખતો, ડિરેક્ટરથી લઈને કોઈ જ મારા માટે. ત્યારે મને ખબર પણ નથી કે એમાં કોણ કામ કરી રહ્યું છે, બીજું કોણ છે, શું છે શું નહીં. એ લોકો અનાઉન્સમેન્ટ પહેલાં કરી, પછી મેં સર્ચ કરીને જોયું તો મને ખબર પડી ગયું કે અનાઉન્સમેન્ટ થઈ ગયું છે. અને ત્યારે હતું ઇન એન એઝ હિતેન કુમાર. તો મેં કીધું તો કેમ નહીં એમ. અને ત્યારે એમને વાત કરી કે કોઈક નવો ચહેરો લેવો છે એમને. મેં કીધું ફાઇન. એટલે પછી નિશિત સરને હું મળ્યો, જે ડિરેક્ટર છે નિશિત બ્રહ્મભટ્ટ. પછી એમણે મને કીધું કે આવી રીતનું છે, આટલા દિવસનું શૂટ હશે, નાઇટ શૂટ વધારે હશે. એટલે સૌથી પહેલા એમને જ ક્વેશ્ચન કર્યો કે સિરિયલ જોડે, મેં કીધું એ થઈ જશે, મેનેજેબલ છે. અમુક લોકો તો પૂછતા જ નથી, એટલે કારણ કે હું સિરિયલ કરું, એટલે અહીંયા સુધી આવતી જ નથી વાત. એમને એવું જ લાગે છે કે ભાઈ આ ક્યાંથી ટાઈમ કાઢી શકે. એટલે પેલી જે વાત જાતે જ થઈ, assumption. આપણે આગલો સવાલ તો એ પ્રમાણે કે સિરિયલ હા, એટલે કરાય અમે. હા, એમને એવું છે કે ભાઈ આ આમાં છે તો આમાં ક્યાંથી આવશે એમ. બરાબર. એ એકવાર પૂછો તો ખરા, ક્યાં તમારો ટાઈમ નહીં બગાડવાનો. બરાબર. સો હા, એટલે ચૂપ એવી રીતે પછી એનું શૂટ પહેલા વર્કશોપ થઈ. ઓકે. અને વર્કશોપમાં સ્ક્રિપ્ટ ને બધું આવ્યું. મારું એમાં નામ તો રિવીલ થઈ ગયું છે, રોહન નામ છે. અને લીડ એક્ટર. હા, એટલે લીડ મુખ્ય ભૂમિકા ડેફિનેટલી હિતેન કુમાર સર. પણ એમાં હીરો હિરોઈન જે કહી શકાય, એમાં હું અને મારી સાથે હિના છે, હિના બારડે. સોરી, હિના જયકિશન, સોરી. એના લગ્ન હમણાં 1 વર્ષ પહેલા જ થયા. ઓકે. તો અમે છે. અને બીજી એક વસ્તુ કે જોડે રહેજો રાજમાં છે ને આગંતુક મૂવી આવ્યું હતું હિતેન કુમાર સરનું. તો ત્યારે આવ્યા હતા એના પ્રમોશન માટે જોડે રહેજો રાજમાં. અને અમારા બેનો કંઈક 7 પેજનો સીન હતો ગાડીમાં જ, કે ગાડીમાં હવે બેઠા છે ને વાત કરીએ છીએ ને એવી રીતે. તો ત્યારે એમને શૂટ પત્યું ને પછી કીધું હતું કે મૂવીઝ ટ્રાય કર એમ. અને આજે મેં નામ વાંચ્યું ત્યારે મને ખબર નથી કે એ વખતે જ્યારે પ્રેસ કોન્ફરન્સ છે ને ચૂપની, જ્યારે અનાઉન્સમેન્ટ કર્યું, તો ત્યારે પણ આ વસ્તુ મેં કીધી હતી કે હિતેન સરે મને એકવાર કીધું હતું, અને પહેલું મૂવી હું એમની સાથે જ કરી રહ્યો છું. એટલે બહુ મોટી વાત છે મારા માટે. સો યસ, એવી રીતે મળ્યું અને બહુ સુંદર મેકિંગ, એટલે એનું શૂટ બહુ મસ્ત થયું છે. એટલે આપણે સ્ટોરી રિવીલ નહીં કરી, પણ થ્રિલર કોમેડી છે. કોમેડી છે. ઓકે. હા, કોમેડી વચ્ચે છે. હેમાંગ છે, હેમિન છે. એટલે આ લોકો ટૂંકમાં અમને શૂટ દરમિયાન બહુ મજા કરી, અમે લોકોએ બહુ જ મજા કરી. તો હિતેન કુમાર સર સાથેનો અનુભવ, એક તો તમે કામ કરી ચૂક્યા હતા, તમને કીધું પણ ખરું કે મૂવીઝ ટ્રાય કર, પણ જ્યારે સાથે મૂવીમાં શેર કરવાનો આવ્યો સીન, એટલે એક વસ્તુ મને કદાચ આજના જે એક્ટર્સ છે ને નવા, એ લોકો અને જૂનામાં એક સૌથી મોટો બેનિફિટ એ લોકોમાં એ છે કે વોઇસ મોડ્યુલેશન એમનું જે હોય છે ને, એ મને આજના એક્ટરમાં એટલું નથી દેખાતું. અને એનાથી કમાન્ડેબલ જોબ, આ વર્ષમાં તમે જુઓ હિતેન કુમાર સરે જે કામ કર્યું છે, અદ્ભુત. એમના જે વેરિએશન આપ્યા છે એમના અવાજથી ને એ બધી, એટલે આવી નાની નાની વસ્તુઓ મને થયું કે યાર હું ક્યારે અહીંયા બેસું ને એમની જોડેથી શીખી લઉં કે કેવી રીતે કરે છે એમની પ્રોસેસ. પણ બહુ એફર્ટલેસ એક્ટર છે. એ કદાચ એમના પોતા માટે હોમવર્ક કરતા હશે ઘરે, કે સ્ક્રિપ્ટ લઈને અને બધું. બાકી સેટ ઉપર તો એ આવે, શોટ આપે એન્ડ ડન એમ, એવી રીતે. પણ અદ્ભુત મજા આવી એમની સાથે. કેટલા દિવસનો શૂટ હતો એમની સાથે? ટોટલ 21-22 દિવસનું શૂટ હતું. એમાંથી મારું 17 ડેઝ જેવું હતું. એમાંથી ઓલમોસ્ટ એમની સાથે એકાદ વીક જેવું તો હતું. કારણ કે સેટ ઉપર કોઈ એવો બનાવ કે એવું કંઈ યાદ હોય તો? સેટ ઉપર અમારા એકબીજા જોડે શૂટ બહુ ઓછા દિવસ હતું, એટલે એવો ટાઈમ નહોતો આવતો કે એક સાથે સેટ ઉપર હોઈએ કે એવું કંઈક. કાં તો હોઈએ તો એમના શોટ લેવાય ત્યારે અમે બેઠા હોઈએ ને એવી રીતે. પછી તો પણ અમે લોકોએ બહુ, હું હેમાંગ હેમિન અમે લોકોએ બહુ મજા કરી. આખી રાત બેસીને જે કોઈ સૂતું નહોતું સેટ ઉપર.
મજાક મસ્તી જ કરતા હતા. તો એ રીતે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. હવે તમારી ફિલ્મ આવશે, હમ બરાબર? કઈ તારીખ છે? 7 જૂન. 7 જૂન આવશે, એટલે મોટે ભાગે 6મી કે 7મી જૂને એનું પ્રીમિયર હશે. હમ હવે આપણે ત્યાં પ્રીમિયર, ગુજરાતી ફિલ્મોના પ્રીમિયર બાબતે બે જુદા જુદા વિચારો છે. અમારા પહેલા એપિસોડમાં સંદીપભાઈ પટેલ આવ્યા હતા, મિત્ર છે, અને એમની સાથે પણ પેટ છૂટી વાત કરી છે. એમનું એવું કહેવું છે કે પ્રીમિયર જે છે એ કોઈ પણ પ્રોડ્યુસર માટે એક લગ્ન કે એવું એને એક પ્રસંગ હોય છે કે મારું આ પ્રોડક્ટ થઈ ગઈ તો હું એની ઉજવણી કરું છું. એક દડો એવું કહે છે કે પ્રીમિયર ન રાખવું જોઈએ, કારણ કે એક તો ફિલ્મો જોનારાની સંખ્યા હિન્દી કરતાં ડેફિનેટલી ઓછી છે. એમાં જો પ્રીમિયરમાં આટલા બધા લોકો જાય તો આ બાબતે તમારું શું વિચાર છે કે પ્રીમિયર પહેલાં તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ? જો હોવું જોઈએ તો કેમ, અને ન હોવું જોઈએ તો કેમ, અથવા હોય તો કેટલા લોકો વચ્ચે થવું જોઈએ? એટલે હું તો અગેન્સ્ટ છું, પણ કાર ઉઠીને જવું તો ડેફિનેટલી પ્લીઝ જજ ના કરતા, કારણ કે મારું પોતાનું મૂવી મૂવી છે એટલે જવું પડે ને જવું જોઈએ. પણ એટલે મારું એમાં બેનિફિટ ઇન્ડસ્ટ્રીનો જ હું વિચારું છું કે જો તમે 1500 આટલા બધા 6 સ્ક્રીન રાખીને પ્રીમિયર કરશો, ઇન્ડસ્ટ્રી આપણી છે તો એ આપણી ફરજ બને છે કે તમે બીજા 5 ને કે 10 ની ટિકિટ લઈને એ મૂવી જોવા જાઓ, તો તમે બીજાને કહી શકશો ને. તમે Exactly. પૈસા ખર્ચીને જાતે જશો, કોઈને એવો પ્રોબ્લેમ ના જોઈએ કે પૈસા ના ખર્ચી શકે, પણ પ્રીમિયર બંધ થવા જોઈએ તો આ લોકોની ઓડિયન્સ આપણને મળશે કે એ લોકો બીજાને લઈને જશે. અને Exactly. પ્રીમિયરમાં શું થાય કે ભાઈ કોઈક મૂવી આવ્યું અને તમે એને રિવ્યૂ આપ્યા, તો કોઈ એવી તો મને નથી લાગતું કે કોઈ કહે છે મોઢે મોઢ કે લખે છે ઇન્સ્ટાગ્રામ પર કે આ ખરાબ છે કે આ ના ગમ્યું કે કશું. એવું કોઈ નથી કરવાનું. અને એવું જો કદાચ કરે તો શું એ ઝીલી શકીશું આપણે? એ મોટો પ્રશ્ન છે કે શું એ આપણે એક્સેપ્ટ કરી શકીશું કે ભાઈ આને મારે આ ખામી કાઢી? હા, એ મોટી તકલીફ છે. તમે પ્રીમિયરમાં જાઓ ક્યાં ના છે, પણ તમે કહો સાચું તો કહો. એક આ જે તમે કીધું ને, એક બહુ મોટા ગજાના આપણા પ્રોડ્યુસર ડાયરેક્ટર છે ગુજરાતી, મેં સંદીપભાઈને પણ એમનું નામ લીધા વિના વાત કરી હતી. એમણે એક સરસ વાત કરી હતી કે પ્રીમિયરમાં જે આવે ને કોઈ પણ વ્યક્તિ, ફ્રેટર્નિટીનો જ હોય, ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીનો, સાહેબ શું પિક્ચર બનાવ્યું છે, અરે મસ્ત. આમ બીજે દિવસે એ જ 4 જણા જે પ્રીમિયરમાં આવ્યા હશે એ નાસ્તો કરતા કે બોસ આવું પિક્ચર તો બનાવો. ગુજરાતીઓની તકલીફ છે, આ બહુ મોટી તકલીફ છે ખરેખર. અને આ વસ્તુ મેં યુએસમાં પણ બહુ, ત્યાં પણ કેવું કે કેશ જોબ હોય ભણતી વખતે. તો ત્યારે દાખલા તરીકે મેં સભ્યમાં કામ કર્યું 1.5 વર્ષ, હું જ્યારે ભણતો હતો એની સાથે. તો મને તો એવું થાય કે યાર મારા ભાઈઓ જોડે મારી જગ્યાએ એ કામ કરે, હું ના હોઉં તો. બાકી બધી અમુકની મેન્ટાલિટી એવી પણ હોય છે કે યાર ના, હવે આપણે આટલું કમાય આને શું કામ આટલું, એને હું નહીં કહું. જ્યારે સાઉથના લોકોનું મેં જોયું ને કે એની જગ્યાએ લાઈન સાઉથની જ લાગે. એક જોબ પરથી નીકળે ને તો પાછળ સડન બીજું તમને એ ઘૂસવા જ ના દે. હું તો એ વસ્તુને સારી માનું છું કે એ હોવું જોઈએ. રાઈટ. એટલે આ થોડીક છે તકલીફ જેવું. સ્ક્રીનિંગ રાખો કે જેને કામ કર્યું છે 50 લોકોએ, સ્પોટ દાદાથી લઈને દરેક. અથવા એ રાખો પ્લસ પેઇડ પ્રીમિયર રાખો ને. ચાલો, જેને ખરેખર ઈચ્છા છે આગલે દિવસે એમ નહીં, 200 રૂપિયા 250 રૂપિયાની ટિકિટ આપીને રાખો, પછી જોઈએ કેટલા. પેલા કોણ, પેલો આપણું નરેશ કનોડિયા સાહેબનો જે કે કોની માએ સવાસે શૂટ આવે પ્રીમિયર જોવા. અને આવશે આપણી ઓડિયન્સ, એટલે આપણી ઇન્ડસ્ટ્રી મને લાગે છે, પણ ખરેખર બંધ થવા જોઈએ પ્રીમિયર્સ. ઇવન આ નિશિત સર જોડે વાત થઈ ને ચૂપનું, યાર હું ચૂપના પ્રીમિયરમાં હું ચબુતરામાં પણ નતો ગયો. અચ્છા, એટલે જો એ કહે છે એમાં માને છે. હા, પણ મને કે હું તારી ઘરેથી આવીને ઉપાડીને તને લઈ જઈશ જો ના તો. અને આ હમણાં તારું મન મારું મન તારું થયું આવ્યું ને, એમાં અમારું ટીઝર બતાવવાના હતા ચૂપનું, એટલે સરપ્રાઈઝ હતી, અમને નથી ખબર. અને ત્યારે જ હું મેચ જોવા ગયો હતો. એટલે નિશિત સરે મને કીધું આજે તારે ગમે તેમ કરીને આવવું પડશે. પછી એમને ખબર પડી કે હું મેચ જોવા જઉં છું, એટલે કે ઠીક છે, વાંધો નહીં. કઈ મેચ જોવા ગયા હતા? સીએસકે મુંબઈ, અરે સોરી સીએસકે ગુજરાત, મુંબઈ વાળી વાનખેડે જોઈ. તો સીએસકે તો નીકળી ગયો હવે. ઇટ્સ ઓકે, 5 કપ છે. ધોનીને જોવો તો છેલ્લે બને એટલું મેક્સિમમ ટાઈમ, જે જોઈ લીધો. શું લાગે છે આવતી સીઝન રમશે કે રમવી જોઈએ? ના રમે એનો વી આર વિથ હિમ. જે પણ એને બધું બહુ કરી દીધું છે દેશ માટે, એના ફેન્સ માટે, સો ઇટ્સ ફાઇન. તો થોડા આડા પાટે જતા રહે, આપણે પાટાને પાછા લાવીએ અથવા ગાડીને પાટા પર મૂકીએ. બહુ ઓછા લોકો જાણે છે કે આકાશભાઈના પત્ની એ નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર છે.
અને એમનું નામ છે શ્રદ્ધા ડાંગર. તો થોડું રિવીલ કરો શ્રદ્ધાબેનને કેવી રીતના મળ્યા, શું થયું? અ, એટલે અમે મેં કે શ્રદ્ધાએ બેમાંથી વાંધો ન હોય તો બાકી હા, પરિવાર જ definitely. છે આપણો. હવે તો પરિવાર જ છે ને હમ. કશું. તો શ્રદ્ધા અને હું અમે કોલેજ અમારી અલગ હતી પણ એની કોલેજમાં છે ને વડોદરા કે રાજકોટ? રાજકોટ બરાબર છે. રાજકોટ ઓકે. તો એની કોલેજમાં ફેશન શો ને એ બધું થતું હતું અને અમારી કોલેજ એટલે RSS વાળાની હતી ઓકે. એટલે એમાં કશું આવું બધું થતું નહોતું. અમારે ત્યાં બહારનું ફૂડ પણ અલાઉ નહોતું એટલે કોઈ ફિરંગી ફૂડ ને એવી રીતે. તો અને એમના કોઈક એમના ગ્રુપમાં એક છોકરો કંઈક ખૂટતો હતો કે એવું કંઈક હતું. તો સમ હાઉ ક્યાંકથી મારી એક ફ્રેન્ડ હતી એને કોન્ટેક્ટ કર્યો કે આવી રીતે અમારામાં છે આકાશ કરીને ઇન્ટરેસ્ટેડ છે આ બધામાં અને એવી રીતે અમે ટચમાં આવ્યા. ત્યારે ના તો એને કોઈ ટ્રેનિંગ લીધી છે એક્ટિંગની કે કશું જ નહોતું. આ પણ કયા વર્ષની વાત છે? 2012 ઓકે, એટલે 12 વર્ષ. અમે રિલેશનમાં તો 2019 એટલે હમણાં હું જ્યારે બરાબર યુએસથી છે. પાછો આવ્યો ત્યારે બરાબર છે. બહુ જ સારા ફ્રેન્ડ હતા અમે ત્યારથી 2012થી. પણ ત્યારે સાતમા પડદે વિચાર્યું નહોતું કે આ ઇન્ડસ્ટ્રીમાં જઈશું ને લોકો અત્યારે એવું જ વિચારે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં છે એટલે થયું છે. રિલેશનમાં છે પણ ના તો એનો એવો વિચાર હતો કે ના તો મારો હતો. મેં તો તમને કીધી આખી જર્ની જી જી. સો ત્યારે મળ્યા અમે લોકોને પછી 2019 જ્યારે થયું ત્યારે એના હેલ્લારો શૂટ થઈ ગયું હતું અને એ લોકો હજી રિલીઝ નહોતું કર્યું. ના સોરી શૂટ થવાનું હતું. યુએસ જવાનું હતું ને એ આમ કચ્છ જવા નીકળવાની હતી એવું હતું ત્યારે. અને ત્યારે બી મારો કોઈ જ પ્લાન નહોતો કે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવીશ કે ભવિષ્યમાં આવી રીતે અમે જોડે કામ કરીશું કશું જ એવું વિચાર્યું નહોતું. સો યસ ત્યાં મળ્યા અમે પછી વિચાર્યું 2019માં કે થોડોક ટાઈમ જોડે રહીએ પછી ઘરે કહીએ. ઓળખતા હતા એકબીજાને કારણ કે આટલા ટાઈમથી ફ્રેન્ડ્સ હતા એટલે ઘરે આવવા જવાના વ્યવહાર એટલે હતા. પેલું કહેવાય ને કે પહેલ કોણે કરી? પહેલમાં એવું હતું કે હું અહીંયા આવ્યો ને તો એનું પપ્પા મારા કયું મૂવી હતું ભવ્ય જોડે આવ્યું હતું. ના એ નહીં. આપણે આગળ વધે. હા એ મૂવી આવ્યું હતું તો અમે એ જોવા ગયા હતા. એનું ફર્સ્ટ મૂવી હતું એટલે બહુ જ એક્સાઇટેડ હતી કે ભાઈ મારા બધા ફ્રેન્ડ્સ જુએ ને એવી રીતે. તો ત્યારે અમે જોવા ગયા હતા. અમદાવાદમાં ચાલતું હતું ને અમે લોકોએ પ્લાન કર્યો હતો આખા ગ્રુપે કે અમદાવાદમાં ભેગા થઈશું વડોદરાની રાજકોટની વચ્ચે અને પછી 2 દિવસ પછી મારે નીકળવાનું હતું યુએસ જવા. તો ત્યારે અમે મળ્યા અને મૂવી જોયું એનું અને પછી એમ જ અમે બેઠા હતા અને વાતો કરતા હતા કે આટલા ટાઈમથી મેં પણ ટ્રાય કર્યો મેં કીધું મેં પણ ટ્રાય કર્યો પણ કોઈ એવું આટલા ટાઈમથી આપણે ઓળખીએ છીએ તો લેટ્સ ટ્રાય એમ જોઈએ આપણે એક વાર સાથે રહીએ પછી ઘરે વાત કરીએ અને જોઈએ કે શું થાય છે આગળ એવી રીતે. પછી જોઈ લીધું. પછી હા પછી રહ્યા પછી ઘરે વાત કરી 3-4 મહિનામાં અને પછી એટલે ત્યારે હું ખાલી વીક માટે પાછો આવ્યો હતો. એક ફ્રેન્ડના મેરેજ હતા તો યુએસથી ત્યારે ઘરે વાત કરી મારા ઘરે પછી ધીરે ધીરે એના ઘરે વાત કરીને એવી રીતે અને જ્યારે હેલ્લારો ને નેશનલ એવોર્ડ મળ્યો એને એ ટાઈમ ડ્યુરેશનમાં એના ઘરે વાત ને એ બધું પણ ચાલતું હતું અમારું જોડે જોડે. બધું આમ સરળતાથી થઈ ગયું એકદમ ઇઝીલી બહુ સરસ રીતે. કોઈ એવું લાગતું હતું અઘરું થશે કારણ કે કાસ્ટ બેવની અલગ ને એવી રીતે પણ બહુ જ ખબર પણ ના પડી આમ કે એવું એટલું સરસ રીતે થઈ ગયું. અમે બે જ ટેન્શન વધારે રહેતા કે શું થશે એવી રીતે. તો જ્યારે ઘરમાં બે કલાકાર હોય એટલે પાછા પતિ પત્ની હોય તો એકબીજાના કામનું ક્રિટિસિઝમ થાય તો તમે બંને જણા કેવી રીતના એક્સેપ્ટ કરો છો? હા જ્યારે શ્રદ્ધાબેન અહીંયા આવશે ત્યારે હું એમને પણ પૂછીશ એટલે ધ્યાનથી જવાબ આપજો. શ્યોર. એટલે એવું જ છે કે પહેલેથી જો આપણું જે નજીકનું હોય ને હું નથી માનતો કે એ લોકોને તમે ખોટી વાહવા કરીને આગળ લઈ જાઓ ખોટી રીતે. એ તમે એના ફ્રેન્ડ કે તમે પાર્ટનર ના કહેવાઓ એવું તમે કરો તો. એટલે સૌથી પહેલું એનું કંઈ પણ કામ ભલે ગમે એટલું સારું હોય પણ મારી આંખ એ જ શોધે કે ક્યાં શું ભૂલ થઈ. એટલે પહેલા અને એ ભૂલ મને જ એ જ કાઢવાની. પૂછે. કોઈ પણ કામમાં હું કહું ને કે વેરી નાઇસ બહુ જ સરસ ખાલી આટલું જ લખું એટલે એ કહે કે તને ગમ્યું એટલે ફાઇન બાકી કંઈક તો તે ખામી કાઢી જ હોત એમ. સો એટલે એવું ખરું કે પહેલા ખામી જ શોધો તમે? હા મારું એવું છે. અને એ એક પ્રોજેક્ટમાં નહીં ખબર નહીં આ ફિલ્ડમાં આવ્યા પછી હવે એ વિઝનથી જ મૂવી જોવાનું એ થઈ એક ડ્રોબેક છે એ ખરેખર એ શ્રાપ છે આપણા માટે કે એમાં એવું થાય કે તમને એ દેખાય જ કે શું સારું નથી. સારું તો ચાલો એ તો ગમવાનું જ છે લોકો કહેશે જ પણ એવું છે થોડું.
એટલે નામ આપ્યા વિના કહેજો, શ્રદ્ધાબેનના આટલા મૂવીઝ થયા, કોઈ વાર તમારે એમની સાથે એવી ચર્ચા થઈ છે કે આ મૂવીમાં તમે મિસકાસ્ટ છો, તમે ના હોવા જોઈએ, એવું કંઈ એના બન્યું છે? પહેલાના જસ્ટ ક્યુરિયોસિટી. સ્ટાર્ટિંગના મૂવીઝમાં એક બે, હા એકાદ વાર માંડ, કારણ કે એનું બાકી બધા મને એનું 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 પો- એનું એનું કામ મને બહુ જ ગમ્યું છે બધામાં. એટલે મારા માટે તો એ મારી ફેવરેટ એક્ટ્રેસ છે. પાર્ટનર જો એટલા નથી કહેતો, બરાબર પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એના જેટલું કેલિબર કદાચ course. મને નથી દેખાતું બીજા કોઈમાં. સો યસ. તો તમે વાત કરી કે નેશનલ એવોર્ડ મળ્યો, એ વખતે તમે ગયા હતા ના, દિલ્હી? એ વખતે હું અહીંયા હતો. ઓકે. હા, ત્યારે હું જ્યારે જાહેરાત થઈ હમ. ત્યારે વોટ વોઝ યોર ફિલિંગ? એમની શું ફિલિંગ હતી? એટલે એ કદાચ મને નથી ખબર કે નેશનલ એવોર્ડનું આટલું મહત્વ હોય છે ત્યારે, અચ્છા. ફ્રેન્કલી સ્પીકિંગ. હા. કારણ કે આ ઇન્ડસ્ટ્રી જોડે મારે ત્યારે તો કશું જ લેવા દેવા બરાબર નહોતું. છે. કારણ કે તો ત્યારે એટલે મને લાગ્યું હશે. પછી થોડુંક મેં સર્ચ કર્યું ને પછી તો ઇન્સ્ટાગ્રામ ને આ બધું ભરાઈ ગયું ને ત્યારે મને ખબર પડી કે આ તો બહુ મોટી વાત છે એમ. અને એ બી એને એક્ટ્રેસનું પણ મૂવીને પણ મળ્યું, અને એ રિજનલ નહીં, ઓવરઓલ એ લોકોએ કર્યું. એટલે પછી તો ખુશી, એટલે બહુ જ ખુશીની વાત, પ્રાઉડ મુમેન્ટ એમ. અને એ ડિઝર્વ કરતા હતા એ લોકો. બરાબર એનું મેકિંગ, હેલ્લારોનું મેકિંગ અદ્ભુત. અભિષેક શાહ સર ને આ દરેક જણે જે કામ કર્યું છે, જે મહેનત કરી છે, કારણ કે મને ખબર છે એ પ્રોસેસની, કારણ કે ત્યારે અમે હતા ટચમાં. એટલે એ લોકોએ કેટલી સ્ટ્રગલ કરી છે, કેવી રીતે, કેવી જગ્યાએ રહ્યા હતા એ લોકો, કારણ કે ત્યાં ફેસિલિટી જ નથી કોઈ, લાઇટ નથી, એક રૂમમાં 4-4, 5-5 જણ ને એવી રીતે. અને આટલી મોટી કાસ્ટને મેનેજ કરવી એ બહુ મોટી વાત છે, 12-13 એક્ટ્રેસીસને જોડે રાખીને. સો યસ. અને પછી અમે લોકો જ્યારે રિલીઝ થયું ત્યારે પણ હું પ્રીમિયરમાં તો નહોતો જ ગયો, પણ વડોદરામાં આખું થિયેટર બુક કર્યું મેં, અને જેટલા પણ હતા ફેમિલી, ફ્રેન્ડ્સ બધા, અને શ્રદ્ધાએ અમદાવાદથી ટ્રાવેલ કર્યું હતું એના માટે કે અમારી જોડે મૂવી જોઈએ. સો બહુ મજાની. એટલે મને બરાબર યાદ છે કે લગભગ 12 ને 5 કે 12:30 મૂવી પ્રીમિયરમાં હું ગયો હતો, સિનેપોલિસમાં હતો. મેં બહાર આવીને તરત જ લખ્યું હતું કે હેલ્લારો જોઈ જ નાખો એમ. એ જાતનું મેં ત્યારે ફેસબુક બહુ ચાલતો, એટલે મેં લખ્યું હતું. ઓકે, હવે થોડા છેલ્લા 1-2 પ્રશ્ન પતાવી દઈએ કે ચૂપ પછી હવે શું પાઇપલાઇનમાં, અને આ સિરિયલ ઉપરાંત હવે કઈ ફ્યુચરમાં તમારા પ્રોજેક્ટ્સ ચાલે છે? 2 જગ્યાએ તો મીટિંગ કરીને આવ્યો. મૂવીઝ પણ માટે? હા, ઓકે. પણ જે પણ કામ હું કરીશ ભવિષ્યમાં, પણ નાનું હશે કે મોટું હશે, કે એવું નથી કે મારે લીડ જ કરવું છે. મારે નેગેટિવ રોલ મને વધારે ઈચ્છા છે, મારે એ કરવા છે. તો એટલે મારું એવું માનવું છે કે તમને જો એ કામ ગમે છે તો એ તમે એને ખાલી મહેનતથી કરો, દિલથી કરો, જે પણ કામ હોય. એવું ના કરશો કે ભાઈ 20 દિવસનું શૂટ પત્યું ને 21મા દિવસે તમે એવું કહેશો કે હા ભાઈ મૂવી આ તું કરી દીધું. આ ખોટી, આ તમે જેને કહો છો એના કાનમાં એ ખોટી વાત જશે, અને એ તમને જજ તો કરશે કે નહીં કરે એ બાજુમાં છે, પણ એ એવું વિચારશે કે શું દરેક લોકો આવું જ વિચારતા હશે કામ કરીને? બરાબર. એ વસ્તુ ખોટો સંદેશો જશે એમ બહાર. ચાલો, તો હવે આપણે ગયા એપિસોડથી એક નવું સેક્શન શરૂ કર્યું છે, રેપિડ ફાયર. ઓકે. તમને 5 થી 7 સવાલ કરીશ, 2 એના જવાબ હશે. ઓકે. તો ચાલુ કરીએ. કરો. અમદાવાદ કે વડોદરા? વડોદરા. કેમ? વડોદરા એટલે હું ભવિષ્યમાં સેટ થઈશ તો વડોદરામાં જ થઈશ, કારણ કે એ સિટી બહુ ગમે છે મને. આટલું લાંબુ દૂર દૂર જવાનું, વડોદરા કોમ્પેક્ટ, નાઇસ. હવે થોડા કન્ફ્યુઝ કરો, અમદાવાદ કે રાજકોટ? સાસરું છે. ના, રાજકોટમાં મારું ગ્રુપ બહુ સારું છે, બહુ મોટું ફ્રેન્ડ્સ, તો પણ યસ અમદાવાદ, કારણ કે કર્મભૂમિ. બરાબર. પ્રીમિયર કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો? ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પણ નહીં, પણ પ્રીમિયર તો નહીં જ. મૂવી જોવાનું એ ફિક્સ, એ તમે ગમે ત્યારે જુઓ, પણ યસ મૂવી જોવાનું એ ઇમ્પોર્ટન્ટ છે. સિરિયલ કે વિડીયો? એક્ટિંગ. ઓકે. હિરોઈન તરીકે શ્રદ્ધા ડાંગર કે બીજો કોઈ? એટલે મારી જોડે તો મેં બીજા નામ છે મારી જોડે, કે જેની જોડે મને કદાચ એવું લાગે છે કે એટલે ઘરે જઈને વડ ન પડે એવું નામ આપજો. ના, એ બહુ સારી રીતે એક્સેપ્ટ કરશે, પણ એને પણ ખબર જ છે કે એવું યુક્તિ રાંદેરિયા, જેની જોડે મારી ઈચ્છા છે કે કદાચ મળવાનું ના મળવાનું એ તો પછીની વાત છે, પણ એવું છે કે કદાચ હું
પેરિંગ સારું થઈ શકે. તો આ વિડીયો એમની સાથે શેર કરજો, કોની જોડે? યુક્તિરા બેન સાથે. શ્યોર. એમને બોલાવા છે અહીંયા. ઓકે, ઘરનું ફૂડ કે બહારનું ઘરનું ફૂડ? food. શું હું આટલા ભાવે? ટાઈમથી બહાર રહ્યો શું છું ભાવે? એટલે મને ઘરમાં રોટલી દાળ ભાત શાક. હું બહુ જ દેશી છું. ઓકે, અને બહાર જાઓ તો આમ એટલે પીઝા તો હું ક્યારેય પ્રિફર જ ના કરું, એ કોઈ બી વસ્તુ. ઓકે, બહાર જવું તો પણ પંજાબી હું રોજ ખાઈ શકું છું. બરાબર છે, પાઉંભાજી. રાઈટ. અને છેલ્લે ગરબા કે પછી ગરબા. ગરબા એની સામે કઈ પણ. આકાશભાઈ, બહુ મજા આવી. સેમ અને આપણે આશા કરીએ કે ચૂપથી જે ચૂપ્પી છે એ બંધ થઈ જાય અને અમે તમને વધુ ને વધુ ફિલ્મોમાં જોઈએ. થેન્ક યુ. આકાશભાઈ, અમારી ચેનલ છે સિટ ટોક્સ, જ્યાં તમે આવ્યા છો, ઓકે, તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે બધા સામે ચેનલ સબસ્ક્રાઈબ કરો, શ્યોર. એટલે જે લોકો જુએ છે ને એમને પણ એ એક બધા પણ પ્રોત્સાહન કરશે. મળે કે ચાલો આકાશભાઈએ કર્યું છે એટલે આપણે પણ એને સીટ ટોક્સ સિટ ટોક્સ, યસ, તો એને તમે સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા દેખાડી દેજો કે હું સબસ્ક્રાઈબ કરું છું, દેખાશે. કારણ કે નીચે કમેન્ટ્સ આવે છે કે ભાઈ કરી કે નહીં. એમ હા, દેખાશે. ઓકે, તો યસ, મેં કરી દીધું છે. થઈ ગયું છે સબસ્ક્રાઈબ, તો તમે પણ સબસ્ક્રાઈબ કરજો. યસ. અને આકાશભાઈ એ સબસ્ક્રાઈબ કર્યું, એ આ વિડીયોને લાઈક કરશે. તમારું પોતાનું પોડકાસ્ટ છે એટલે મારું પોડકાસ્ટ જોવા તો કરજો જ, અને જી. પછી પણ એમને ન્યાય આપજો વધારે ને બિલકુલ. વધારે. અને અમે આશા કરીએ છીએ કે શ્રદ્ધાબેન બહુ જલ્દીથી અહીંયા આવે. શ્યોર. એટલે જ્યારે સંદીપભાઈ આવે ને એની પહેલાં આરતીબેન પણ આવી ગયા હતા મારા અચ્છા. બીજા શોમાં. ઓકે. ત્યારે મેં કીધું તો આરતીબેનને કે હું સંદીપભાઈ પાસે પણ કન્ફર્મ કરાવીશ. એટલે શ્રદ્ધાબેન જ્યારે આવશે ને ત્યારે પાક્કું આને હું ક્રોસ ચેક કરાવીશ. શ્યોર આવશે. બરાબર, તો શ્રદ્ધાબેન આવે એની રાહ જોઈશું. પણ આપણે આવતા એપિસોડમાં કોઈ નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી આ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય, આકાશભાઈ કરી લીધી છે તો તમે કરી તમે લો. પણ કરી લેજો. ઘણા લોકો આવીને જતા રહે છે, વિડીયો આખા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો એમને પણ વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરી લે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ગમશે જ મને આશા છે. આવતા બુધવારે ફરીથી કોઈ નવા મહેમાન સાથે મળીશું. એ કોણ હશે એની જાહેરાત મંગળવારે થશે. તો બસ, ફરીથી મળીએ. ત્યાં સુધી અહીંયા પોડકાસ્ટ મિક્સ ટોક અને ફિલ્મોના રિવ્યૂ માટે ચેનલ જોતા રહેજો, ફરીથી આવતા રહેજો. ત્યાં સુધી આકાશભાઈ સાથે સિદ્ધાર્થ છાયાના નમસ્કાર, અને તમને બધાને મારા તરફથી આવજો.